શ્રીમદ દેવી ભાગવત કથા સ્કંદ છઠ્ઠો. ઇન્દ્ર દ્વારા વિશ્વરૂપ વધ અને ત્વષ્ટાના યજ્ઞમાંથી વૃત્રનું પ્રાગટ્ય. જન્મ મૃત્યુ જરા રોગ ભંજનાશ યે નમો નમઃ. વિદેહ મુક્તિ વિજ્ઞાન સિદ્ધિદાયે નમો નમઃ. ઋષિઓ બોલ્યા, હે સુતજી, અમે સાંભળ્યું છે કે વૃત્રાસુર નામે એક અસુર થઈ ગયો. એના પિતાનું નામ ત્વષ્ટા હતું. આ વૃત્રાસુરને ઇન્દ્રે હણી નાખ્યો. મહામુનિ, ત્વષ્ટા તો એક દેવ હતા. એના પુત્રનું નામ જ વૃત્રાસુર હતું. વૃત્રાસુર મહાબળવાન હતો. તો અમને સમજાવો કે મહામુનિ, કે જે દેવોના પૂજનીય હતા એને ત્યાં અસુરનો જન્મ સી રીતે થયો? ઇન્દ્રના હાથે એનો વધ થવાનું કારણ શું? ત્વષ્ટા તો બ્રાહ્મણ હતા, તો વૃત્ર બ્રાહ્મણનો પુત્ર ઠર્યો અને એનો વધ ઇન્દ્રે કર્યો. એથી શું ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ ન લાગ્યું? આ ઉપરાંત તમે આગળ કહી ચૂક્યા કે દેવીએ વૃત્રાસુરનો વધ કર્યો, તો હવે આ સાચું શું? સુતજી બોલ્યા, આ કથા હવે હું તમને સંભળાવું છું. ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગેલું એ કથામાં આવી જશે. પ્રાચીન કાળમાં રાજા જન્મેજય પણ તમારા જેવો સવાલ વ્યાસજીને પૂછેલો હતો. જન્મેજયે પૂછ્યું, મહામુનિ, ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો એવી પ્રાચીન કથા, તો પછી આ અસુરને દેવીએ સી રીતે હણ્યો? એક જ વૃત્રાસુરને હણનારા ઇન્દ્રને દેવી બંને સી રીતે હોઈ શકે? તપોનિધિ, મને આ કથા વિસ્તારથી કહો. વ્યાસજી બોલ્યા, રાજા, પ્રાચીન કાળમાં ઇન્દ્ર અને વૃત્રાસુર વચ્ચે ઘોર યુદ્ધ થયેલું. એ કથા પુરાણમાં છે તથા બ્રાહ્મણમાં પણ બતાવેલી છે. વૃત્રાસુરને શત્રુ માની લઈને ઇન્દ્રએ એનો વધ કર્યો અને પરિણામે ઇન્દ્રને જે દુઃખ ભોગવવું પડ્યું એની કથા તું સાંભળ. મહામુનિ, ત્વષ્ટા દેવોને માટે પૂજનીય હતા. પ્રજાપતિના પદ ઉપર હતા. તમામ દેવો એની પૂજા કરતા હતા. ઇન્દ્ર સાથે વિચારભેદ થઈ જવાથી ક્રોધે ભરાઈ મહામુનિ ત્વષ્ટાએ મંત્ર બળથી વિશ્વરૂપ નામે પુત્ર ઉત્પન્ન કર્યો. આ પુત્રને 3 મુખ હતા અને અત્યંત સુંદર ત્વષ્ટા પુત્ર વિશ્વરૂપ પોતાના 3 મુખેથી 3 કાર્ય સંપન્ન કરતો હતો. એક મુખથી વેદપાઠ કરતો, બીજા મુખથી મધુપાન કરતો, ત્રીજા મુખથી દિશાઓને અવલોકતો. વિશ્વરૂપને ભોગો પ્રત્યે અનાસક્તિ હતી. આથી એણે કઠિન તપસ્યા શરૂ કરી. તમામ ઇન્દ્રિયો અને ચિત્તને વશ કરી આ તપસ્વી વિશ્વરૂપ ઘોર તપસ્યા કરવા લાગ્યો. વિશ્વરૂપની ઉગ્ર, કઠિન, ભારે તપસ્યાથી એનામાં તેજ પ્રગટ્યું. એ સ્વયં તેજોમય બની ગયો. આ જો ઇન્દ્ર ગભરાયો અને થયું કે વિશ્વરૂપ ફક્ત ઇન્દ્રાસન અને સચીને મેળવવા જ તપ કરે છે. આથી ઇન્દ્રે કામદેવ તથા સ્વર્ગની અપ્સરાઓને આદેશ આપીને મહામુનિ મહાતપસ્વી વિશ્વરૂપનું તપોભંગ કરવા માટે મોકલી. પરંતુ ન તો કામદેવ કંઈ કરી શક્યા કે ન તો અપ્સરાના નૃત્યો કંઈ કરી શક્યા. જેણે મન, ચિત્ત, ઇન્દ્રિયો અને આત્માને વશ કરી લીધા છે એવા મહાજ્ઞાની ઇન્દ્રિય વિજેતા મહાતપસ્વી વિશ્વરૂપની સમાધિ કામદેવ કે અપ્સરાઓ તોડી ન શક્યા. ઇન્દ્ર ગભરાયો. હવે એને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે વિશ્વરૂપ ઇન્દ્રાસન મેળવવા માટે જ તપ કરે છે. ઇન્દ્ર લોભી હતો. લોભને કારણે દુષ્ટ બન્યો, પાપી બન્યો અને અધમ કૃત્ય કરી બેઠો. કામદેવનું વિશ્વરૂપ પાસે કંઈ ન ચાલ્યું એટલે સ્વયં ઇન્દ્ર ઐરાવત પર બેસી વિશ્વરૂપ સામે આવ્યો અને વિશ્વરૂપની ઉગ્ર તપસ્યા જોઈ. એ મહામુનિ સમાધિસ્થ હતા અને એના મુખ પર તેજ વલયો ચક્રાકાર ઘૂમતા હતા. ઇન્દ્રે કશો વિચાર કર્યા સિવાય વજ્ર ચલાવ્યો. વજ્રના આઘાતથી વિશ્વરૂપ ઢળી પડ્યો. એનો પ્રાણ ચાલ્યો ગયો. ઇન્દ્રે જોયું કે મહર્ષિના દેહમાંથી અને ચહેરા ઉપરથી તેજ ચક્રો હજુ અદ્રશ્ય થયા ન હતા. તેજના વલયો, તેજ રાશિથી વિશ્વરૂપનો દેહ ઝળહળતો હતો. ઇન્દ્રને થયું કે વિશ્વરૂપ હજી જીવે છે. ઇન્દ્રે હવે એમના 3 માથા કાપી નાખવાનો નિર્ણય કર્યો. પરંતુ એવું જઘન્ય કૃત્ય કરતા એ થરથરી ઉઠ્યો. એ વખતે નરાધમ તક્ષા ત્યાં આવી ચડ્યો. ઇન્દ્રે તક્ષાને યજ્ઞફળની લાલચ આપી. લોભવશ સ્વાર્થી તક્ષાએ તલવારથી પ્રાણહીન બનેલા વિશ્વરૂપના દેહ ઉપરથી 3 માથા ઉતારી લીધા. હવે ઇન્દ્રને નિરાંતે હરખાતો અલકાપુરીમાં ગયો. પરંતુ મહામુનિ પ્રજાપતિ ત્વષ્ટાને જ્યારે ઇન્દ્રના ઘોર નાટકીય જઘન્ય કૃત્યની જાણ થઈ ત્યારે મહર્ષિના દેહમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી. ઇન્દ્ર ઉપર ત્વષ્ટાને ભયાનક ક્રોધ વ્યાપ્યો. એણે તુરત જ પુત્રયજ્ઞ શરૂ કર્યો. 8 રાત્રિઓ સુધી અનજળ ત્યાગી મહામુનિ પુત્રયજ્ઞ કરતા રહ્યા. 9મે દિવસે અગ્નિની જ્વાળાઓ વચ્ચેથી એક મહાપ્રતાપી મહાપ્રકાશવાન પુરુષ પ્રગટ થયો. ત્વષ્ટાએ પુત્રને અગ્નિ વચ્ચે ઉભેલો જોયો. મહામુનિ ગર્જના કરી ઉઠ્યા, હે ઇન્દ્ર શત્રુ, મારી તપસ્યાના પ્રભાવથી તું શક્તિશાળી બની જા. ત્વષ્ટાના શરીરમાંથી પણ અગ્નિની જ્વાળાઓ નીકળી રહી હતી. અગ્નિ પુરુષ પ્રચંડ બનતો ગયો. જોતજોતામાં એ વિરાટ બની ગયો. એનું માથું આકાશને અડવા લાગ્યું. એના પગ પાસે સમુદ્ર ઝરણા જેવો લાગવા માંડ્યો. એણે હાથ જોડી કહ્યું, પિતાજી, મને આજ્ઞા આપો, મારે શું કરવાનું છે? પિતા, તમે મને નામ આપો. તમે જે કહો એ કાર્ય કરવા હું તૈયાર છું. પૃથ્વીનો નાશ કરવો હોય કે સમુદ્રને પીજો હોય તો એક જ ક્ષણમાં હું એમ કરવા તૈયાર છું. ફક્ત તમે મને આજ્ઞા આપો. પુત્રના વચન સાંભળી ત્વષ્ટાને પરમ સંતોષ થયો. એ બોલ્યા, હે પુત્ર, આ સમયે તું મારા માટે વૃજિન છે, અર્થાત મને સંકટમાંથી બચાવનાર છે. માટે તારું નામ વૃત્ર છે. પૃથ્વી અને સ્વર્ગ તને વૃત્રના નામે ઓળખશે. હે પુત્ર,
તારા મોટા ભાઈનું નામ વિશ્વરૂપ હતું. એ મહાયોગી મહાતપસ્વી હતા. કશા કારણ વગર ઇન્દ્ર એનો વધ કર્યો છે. તો એ વત્સ તું આ નીચ પાપી બ્રહ્મ હત્યારા ઇન્દ્રને પરાસ્ત કર. ઇન્દ્ર સટ છે, એના પાપનો ઘડો ભરાઈ ગયો છે. મારા પુત્ર ત્રિશિરાને 3 મુખ હતા. એના જેવા તપસ્વી ઋષિ જ્ઞાની પુત્ર મળવાથી હું હર્ષ અનુભવતો હતો. એણે તપના પ્રભાવથી જ્ઞાન દ્વારા બ્રહ્મને જાણી લીધું હતું, માટે લોકો એને વિશ્વરૂપ કહેતા હતા. મારા આવા નિર્દોષ તપસ્વી યજ્ઞોપવિત ધારણ કરેલ દ્વિજ શ્રેષ્ઠ પુત્રને વિના કારણ મઘવાએ હણી નાખ્યો છે. તો હે વૃત્ર, તું બદલો લે. તારા બંધુ હત્યારાનું રાજ્ય છીનવી લે અને સ્વર્ગમાંથી નસાડી મૂકી તું તારા ભાઈનું વેરતર્પણ કર. વૃત્રવધ શાપ બ્રહ્મ હત્યાગ્રસ્ત ઇન્દ્ર અને ઇન્દ્રપદે નહુસ. અધ્યાય 3 અને 7. વ્યાસજી કહે છે, ત્યાર પછી મહાબલી વૃત્રાસુર પિતા તરફથી મળેલ દિવ્ય રથમાં બેસી ઇન્દ્રને સંહારવા નીકળી પડ્યો. દેવતાઓ દ્વારા જેમને રીબામાં આવેલા તમામ દૈત્યો વૃત્રાસુરને આવીને મળ્યા. ઇન્દ્રના ગુપ્તચરો તૂટ જ દેવરાજ પાસે દોડી ગયા અને સમાચાર આપ્યા. ગુપ્તરાજ કહે છે, દેવરાજ, વૃત્રાસુર આપનો દુશ્મન છે. ત્વષ્ટા દ્વારા યજ્ઞકુંડમાંથી એનો જન્મ થયો છે. હવે ઇન્દ્રાસન જીતી લેવા દસ્યો આવે છે. તમે ત્વષ્ટાના પુત્ર ત્રિશિરા અર્થાત વિશ્વરૂપને નિર્દોષ રીતે મારી નાખ્યો છે, માટે એનું વેર લેવા મહાબલી આવી રહ્યો છે. મેરુ પર્વત સમાન ઊંચો છે. તમે તમારા રક્ષણની તૈયારી કરો. દેવતાઓ બોલ્યા, મઘવા, સ્વર્ગમાં અત્યારે અપશુકન થઈ રહ્યા છે. દિવસ અને રાત્રિ ભયાવહ ભાસે છે. ડાકીનીઓ અને રાક્ષસીઓ ચીસો પાડે છે. અમારા અંગો ફરકી રહ્યા છે. અનિષ્ટ આવી રહ્યું છે. વ્યાસજી બોલ્યા, ઇન્દ્રે તુરત જ બૃહસ્પતિને બોલાવ્યા અને એમની પાસેથી વિગતો મેળવવા પ્રયત્ન કર્યો. ઇન્દ્રે સ્વર્ગમાં શોક છવાઈ જવાનું કારણ દેવગુરુને પૂછ્યું. બૃહસ્પતિ બોલ્યા, સહસ્ત્રાક્ષ, તારે હાથે ઘોર પાપ થઈ ગયું છે. વિશ્વરૂપ તો મહાન તપસ્વી હતા, બ્રહ્મ વેતા હતા. એ સાવ નિર્દોષ હતા, છતાંય લોભ અને ભયના કારણે તે એને હણી નાખ્યા. બ્રહ્મહત્યા મેળવી છે. તારે આ પાપનું ફળ ભોગવવું જ પડશે. તને અને દેવોને પાપનું ફળ આપવા માટે જ વૃત્રાસુર ઉત્પન્ન થયો છે. હવે તમે વૃત્રને મારી કે હરાવી શકો એ અસંભવ છે. આ પ્રતાપી પ્રચંડ દુર્ઘર્ષ અસુર પૃથ્વી અને સ્વર્ગનો નાશ કરવા માટે જ આવી રહ્યો છે. વ્યાસજી બોલ્યા, આચાર્યની વાત સાંભળતા જ યક્ષો, કિન્નરો, ગંધર્વો અને દેવો સ્વર્ગમાંથી ભાગવા લાગ્યા. ઇન્દ્રે વસુઓને, મરુતોને, રુદ્રોને એકઠા કર્યા અને દેવસાના સાથે રણમોરચે આવી ઊભો. વૃત્ર આવ્યો, એણે ઇન્દ્રને લલકાર્યો અને પછી બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું. વૃત્ર દેવસેનાને ત્રસ્ત કરવા લાગ્યો. 100 વર્ષ આ ભીષણ સંગ્રામ ચાલ્યો. ઋષિઓ, મુનિઓ, સામાન્ય જનોમાં આતંક છવાઈ ગયો. પછી યુદ્ધ છોડી મરુતો ભાગી છૂટ્યા. પછી યમ ભાગ્યો અને છેવટે ઇન્દ્ર પણ ભાગી છૂટ્યો. વ્યાસજી કહેવા લાગ્યા, હવે વૃત્રાસુર ઇન્દ્રાસન મેળવી પોતાના પિતા પાસે આવ્યો અને દંડવત પ્રણામ કરી બોલ્યો, હે પિતાજી, તમારી આજ્ઞા પ્રમાણે મેં કાર્ય સંપન્ન કર્યું છે. ઇન્દ્ર હાર્યો છે અને તમામ દેવો સાથે સ્વર્ગ છોડી ભાગી ગયો છે. આપ હવે મને આજ્ઞા આપો કે મારે શું કરવું. તમારી ઈચ્છા પૂર્ણ કરવા હું તૈયાર છું. વ્યાસજી બોલ્યા, પુત્ર, આજે હું પુત્રવાન બન્યો છું. મારું જીવન સફળ થયું છે, માટે હવે કશાની ઈચ્છા નથી. વત્સ, હવે હું તારા હિતની વાત કહું છું. એ સાંભળ, તારે હવે તપસ્યા કરવી જોઈએ. તપસ્યા કર્યા વગર સિદ્ધિ મળતી નથી. તપ દ્વારા જ તું અપરાજિત બની જઈશ. તારે હવે કોઈનો વિશ્વાસ ન કરવો. તો હે પુત્ર, તું બ્રહ્માજીનું તપ કર અને એમની પાસેથી ઉત્તમ વરદાન મેળવો. બ્રહ્માજી તને અમરત્વ આપશે. વ્યાસજી બોલ્યા, પિતાની ઈચ્છા અને આજ્ઞા મેળવ્યા પ્રચંડ મહાકાય તેજસ્વી વૃત્રાસુર તપસ્યા કરવા માટે ગંધમાદન પર્વત પર પહોંચી ગયો. ત્યાં ભગવતી ગંગા વહેતી હતી. વૃત્રે ત્યાં કુશાસન બિછાવી શાંત ચિત્તે તપ શરૂ કર્યું. એણે અનજોડ છોડી દીધા હતા. યોગાભ્યાસ, ઉગ્ર આરાધના, ઇન્દ્રિયો ઉપર વિજય, ચિત્તની એકાગ્રતાથી એણે બ્રહ્માજીની ઉપાસના શરૂ કરી. દેવરાજ ઇન્દ્રે વૃત્રની તપસ્યા ભંગ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ વૃત્ર ધ્યાન ભંગ ન થયો. ઇન્દ્રના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. રાજા જન્મેજય વૃત્રની 100 વર્ષની તપસ્યા પૂર્ણ થઈ ત્યારે પિતામહ બ્રહ્માજી પ્રસન્ન થયા અને વૃત્રની સામે આવી ઉપર. બ્રહ્માજી બોલ્યા, ત્વષ્ટાનંદન, જાગૃત થા, હું તારા ઉપર પ્રસન્ન છું, વર માગ. પુત્ર, વ્યાસજી બોલ્યા, બ્રહ્માજીના દર્શનથી વૃત્ર હર્ષાશ્રુ વહાવ લાગ્યો. એનો કંઠ ભરાઈ આવ્યો. દંડવત પ્રણામ કરી વૃત્ર બોલ્યો, હે પિતામહ, કાષ્ટ કે લોખંડ, અસ્ત્ર કે શસ્ત્ર, સૂકા અથવા ભીના, કોઈ આયુધથી મારું મૃત્યુ ન થાય. મારી શક્તિ ઉત્તરોત્તર વધતી રહે. બ્રહ્માજી બોલ્યા, વત્સ, તારી અભિલાષા પૂર્ણ થાવ. હે પુત્ર, તારું મૃત્યુ શસ્ત્ર કે અસ્ત્ર, કાષ્ટ કે લોખંડ, સૂકા કે ભીના પદાર્થથી નહીં થાય. જા, મારું વરદાન છે. ત્યાર પછી વર આપી બ્રહ્મા બ્રહ્મલોકમાં પધારી ગયા અને હર્ષથી નાચતો પુત્ર વૃત્ર પોતાના પિતા ત્વષ્ટા પાસે આવ્યો. બ્રહ્માજીના વરદાનની વાત કહી સંભળાવી. ત્વષ્ટા બોલ્યા, પુત્ર, તને ધન્ય છે. હવે તું ફરી એકવાર ઇન્દ્રને સજ્જડ હરાવ કે જેથી એ વનવનનો ભિખારી બની જાય. એ પાપી છે, બ્રહ્મ હત્યારો છે. વત્સ, તારે હવે સ્વર્ગ પર અધિકાર મેળવી શાસન કરવું જોઈએ.
વૃત્રાસુર બોલ્યા, પિતાજી ચિંતા ન કરો, એ દુષ્ટ પાપી અધમ ઇન્દ્રને હું હમણાં જ સ્વર્ગમાંથી તગડી મૂકું છું. તમામ દેવો પણ સ્વર્ગ છોડશે. વ્યાસજી બોલ્યા, પ્રચંડ વેગવાન મરુદ જેવી સુસવતી સેના લઈ વૃત્ર સ્વર્ગ ઉપર આવ્યો. એણે ઘોર ભીષણ ગર્જના કરી, અરે ઇન્દ્ર, અરે દેવો, આવો, હું ત્વષ્ટાનો પુત્ર વૃત્ર તમને લલકારું છું. વ્યાસ બોલ્યા, ઇન્દ્રે દેવસેના એકઠી કરી ઐરાવત પર બેસી આવ્યો. એની સાથે મરુદ સેના હતી, ઘોર વિનાશક વશુઓ હતા, પ્રચંડ દુર્ઘર્ષ ભીષણ અને અપરાજિત રુદ્રો હતા. ઉપરાંત યમસેના હતી, વાયુ, વરુણ, કુબેર, ચંદ્ર, સૂર્ય વગેરેની દેવસેનાઓ હતી. ઇન્દ્રની સેના ઘણી ચડિયાતી હતી. અસુરોની સેના એટલી વ્યવસ્થિત અને સજ્જ ન હતી, પરંતુ મહાબલી વૃત્ર એકલો જ દેવોને સંહારવા માટે બસ હતો. ઘોર ભયાનક સંગ્રામ થયો. રક્તની નદી વહી નીકળી. ઇન્દ્રે અસુર સેનાને છીનભીન કરી નાખ્યા. આથી મહાપ્રચંડ વૃત્રે ઇન્દ્રને પકડ્યો અને પોતાના મુખમાં મૂકી પેટમાં ઉતારી ગયો. આ જોઈ દેવોમાં હાહાકાર મચી ગયો. ઇન્દ્ર માર્યો ગયો, મરઘવા માર્યો ગયો, એવા પકારો થવા લાગ્યા. દેવોના હાજા ગળગડી ગયા. તેઓ રણભૂમિ છોડી ભાગી છૂટ્યા. વરુણ, યમ, વાયુ ભયભીત બની બૃહસ્પતિ પાસે દોડી ગયા. ત્રાહિમામ પોકારી ઉઠ્યા, હે ગુરુ, અમારી નજર સામે જ વૃત્રાસુર ઇન્દ્રને ગળી ગયો છે. દેવ, હે ગુરુ, તમે ઇન્દ્રને ઉગારવાનો કોઈ ઉપાય કહો. બૃહસ્પતિ બોલ્યા, દેવતા, આપણે શું કરી શકીએ? વૃત્ર મહાબળવાન છે, ઇન્દ્ર એના પેટમાં છે, પરંતુ હજી જીવે છે. વ્યાસજી બોલ્યા, ઇન્દ્રના નાશથી દેવતાઓ ગભરાઈ ઉઠ્યા. દેવતાઓ વિચારવા લાગ્યા કે હવે ઇન્દ્રને છોડાવો સી રીતે. તમામ દેવોએ મળી શત્રુનો સંહાર કરનારી એક પ્રચંડ ગદાનું નિર્માણ કર્યું. વૃત્ર ઉપર છોડી. આ જંભાઈ ઉડતી આવીને વૃત્રનું મુખ ખુલ્લું થયું એટલે તુરત જ એના પેટમાંથી ઇન્દ્ર બહાર કૂદી પડ્યો. ઇન્દ્રને જીવતો જોઈ દેવો હર્ષથી નાચવા લાગ્યા. રાજા જન્મેજય, દેવ અને અસુરો વચ્ચે ફરીથી ઘોર સંગ્રામ ચાલ્યો. 10,000 વર્ષ સુધી આ યુદ્ધ ચાલતું રહ્યું. પૃથ્વી ત્રસ્ત બની ગઈ, સ્વર્ગ ત્રસ્ત બની ગયું. દિન પ્રતિદિન વૃત્રની શક્તિ વધવા લાગી. ઇન્દ્ર નબળો પડ્યો અને છેવટે હાર્યો. વૃત્રે સ્વર્ગ જીતી લીધું, ઇન્દ્રાસન ઉપર અધિકાર મેળવ્યો. દેવો ભાગી છૂટ્યા. એમના દુઃખ અને કલેશનો હવે અંત ન હતો. દેવરાજનો દૈવી ઐરાવત, હાથી, ઉચ્ચૈશ્રવ, અશ્વ, પારિજાતક વૃક્ષ, કામધેનુ, ગાય વૃત્રે મેળવી લીધા. દેવ વિમાનો પર વૃત્રે કબજો મેળવ્યો. દેવો પર્વતોની કંદરામાં જઈ ભરાયા. હે પરીક્ષિત પુત્ર, દેવો હતાશાઈ નિરાશાથી ત્રસ્ત થઈ ગયા. તેઓ બધા કૈલાસ શિખરે ઉમાપતિ પાસે ગયા અને હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા. હે નટરાજ, હે ચંદ્રશેખર, હે વૃષભધ્વજ, કૃપા સિંધુ, અમે વૃત્રાસુરથી પરાસ્ત થયા છીએ. અમે ભયાનક દુઃખમાં સબડી રહ્યા છીએ. વૃત્ર બ્રહ્માજીના વરદાનથી અપરાજિત બની ગયો છે. હે નરેશ, અમને સહાય કરો. શ્રી બોલ્યા, દેવતાઓ, આપણે બ્રહ્માજીને સાથે લઈ ભગવાન વિષ્ણુ પાસે જઈએ. શ્રી હરિ કોઈને કોઈ ઉપાય શોધી કરશે. વ્યાસજી બોલ્યા. ત્યાર પછી ઇન્દ્ર સહિત તમામ દેવો બ્રહ્મા અને શિવજીને અગ્રસર કરી વૈકુંઠ ધામમાં શ્રીહરિ પાસે આવ્યા. બધાએ સાથે મળી વેદમાં જણાવેલી પ્રાર્થના કરી. રમાપતિ શ્રીહરિ પ્રસન્ન થયા અને બોલ્યા, બ્રહ્માજી, શિવજી અને ઇન્દ્ર, તમે બધા શા માટે પધાર્યો છો? વ્યાસજી બોલ્યા, દેવતાઓ મૌન બની ગયા. તેઓ પ્રત્યુત્તર ના આપી શક્યા. એટલે સ્મિત કરી શ્રી હરિ બોલ્યા, દેવો મૌન કેમ બની ગયા છો? તમારે શાનું દુઃખ છે, જણાવો. દેવો બોલ્યા, ભગવાન, તમે બધું જ જાણો છો, તમે સર્વજ્ઞ છો, શા માટે પૂછો છો? ભગવાન બોલ્યા, દેવો અભય બનો, તમે બળ, બુદ્ધિ, છળ, કપટનો આશરો લો, તમે કોઈ પણ ઉપાયે તમારું હિત સાધો. વૃત્રાસુર અજય છે અને બ્રહ્માજીનું વરદાન મળેલ છે. તમે જાઓ અને દાનવ સામે પ્રપંચ ઝાડ પાથરો. હું તમને સહાય કરવા તૈયાર છું. ઇન્દ્રના આયુધ વજ્રમાં હું ગુપ્ત રૂપે પ્રવેશ કરીશ, પરંતુ હજુ વૃત્રનું આયુષ્ય બાકી છે, માટે સમયની પ્રતીક્ષા કરવી જોઈએ. ગંધર્વો, તમે જાઓ અને છળથી વૃત્રને ભોળવી ઇન્દ્ર સાથે એની મૈત્રી બાંધો. ઇન્દ્ર અને વૃત્ર વચ્ચે મૈત્રી બંધાય તો જ વૃત્રને હણી શકાય એમ છે. દેવતાઓ, હું તમને માર્ગ બતાવું છું, એ પ્રમાણે તમે કાર્ય કરો. તમે બધા ભગવતી યોગમાયા પાસે જાઓ, એમની સ્તુતિ કરો, પ્રાર્થના કરો, દેવીને પ્રસન્ન કરો. દેવી દેવતાઓનું કાર્ય અવશ્ય કરશે. ભગવતી યોગમાયા જો મોહિની સ્વરૂપ ધારણ કરી વૃત્રને મોહમાં રાખશે તો એનું મૃત્યુ અવશ્ય થશે. ભગવતી જગદંબા પ્રસન્ન થાય તો જ અમારું કાર્ય સંપન્ન થાય. તમામ કારણોના કારણરૂપ ભગવતી મહામાયા પાસે તમે સત્વરે જાઓ અને એ કરુણામયની આરાધના કરો. વ્યાસજી બોલ્યા, ભગવાનની આજ્ઞા થતાં દેવતાઓ સુમેરુગીરીના શિખર પર જઈ તપ, ધ્યાન, જપ અને અનુષ્ઠાન કરવા લાગ્યા. જે મહામાયા છે, જગતની ઉત્પત્તિના કારણભૂત છે, એવી જગદંબાની આરાધના કરવામાં દેવો તલ્લીન બન્યા. દેવતાઓ બોલ્યા, હે માં, હે જનેતા, અખિલ વિશ્વની પ્રાણેશ્વરી, તારી માયાની મહિમા અપરંપાર છે. તારી માયાના કારણે જ વૃત્રનો જન્મ થયો છે. દેવો દુઃખી થાય છે. ઇન્દ્રાસન ગુમાવી ચૂક્યા છે, એની પાછળ પણ એ જગતધાત્રી તારી માયા જ કામ કરી રહેલ છે. ઉમા, અંબિકા, લક્ષ્મી, સાવિત્રી, કૌશિકી, ચામુંડા, કાલિકા તારા અગણિત નામો છે. તું જ વિશ્વનું ચક્ર ગતિમાન રાખી રહી છે. તું જ અમને શક્તિ આપે છે. તારા કારણે જ અમે સ્વસ્ય છીએ. કરુણામય જગદંબા, તારી પૂજા અમારે સી રીતે કરવી જોઈએ? ફૂલ, ફળ અને તમામ સામગ્રી તો તે જ બનાવેલી છે. મંત્રોની રચના પણ તારી જ છે. તો એ ભવાની તારા ચરણે અમે ફક્ત મસ્તક નમાવીએ છીએ.
તું જ મેઘા છે, શ્રી છે, સ્વાહા છે, સ્વધા છે, તું જ કાંતિ અને શાંતિ છે, એમાં અમારા પર કૃપા વરસાવો. વ્યાસજી બોલ્યા, દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન બની જગદંબા સુંદર સર્વાંગ સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરી પ્રગટ થયા. એનું લાસ્ય અદ્ભુત હતું. કમનીય દેહલતા, પાતળા ઓષ્ટદય, પદ્મલોચન, ધનુષ્યાકાર ઉરુભંગ, ઉન્નત ઉરોજ, લાલ હથેળીઓ, વિપુલ કેસરાશી ગૌરવ, તપ્તકાંચન ત્વચા અને પૂર્ણચંદ્ર ચહેરા ઉપર સ્મિત વિલસી રહ્યું હતું. માના ગળામાં મંદાર માળા હિલોળ લેતી હતી. માના કિરીટના રત્નોનો પ્રકાશ આંખોને આંજી નાખતો હતો. માના કંગનો ખડકી રહ્યા હતા. એની રત્નમય કટી મેખલા ઉછળી રહી હતી. માના ચરણના નુપુરો રણઝણી રહ્યા હતા. મા પ્રગટ થયા સાથે જ સુગંધનો સાગર લહેરાઈ ઉઠ્યો. માનો શ્રી વિગ્રહ સર્વાંગ સંપૂર્ણ હતો. રૂપ અને અનર્ગ રૂપનો મહારણવ ત્યાં કૂગવી રહ્યો હતો. વેદની જનેતા, દેવોની જનેતા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશને માર્ગદર્શન આપતી એમનામાં શક્તિનો અજસ્ત્ર સ્ત્રોત વહાવતી ભગવતી જગદંબા વિશ્વ મોહિની સ્વરૂપે દેવો અને સામે પ્રગટ થયા. સહસ્ત્ર સૂર્યો સામટા પ્રકાશ્યા હોય એવા તેજથી માના મુખારવિંદની આસપાસ પ્રકાશ વલયો ઘુમરાવા લાગ્યા. શાંત મધુર સુવર્ણ ઘંટડીઓ વાગતી હોય એવા અવાજે દેવી બોલ્યા. જગદંબા બોલ્યા, તમારી સામે શું કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે? મને શા માટે યાદ કરી? દેવતાઓ બોલ્યા, ભગવતી મહાન અસુર વૃત્રાસુરને સંમોહિત કરવા કૃપા કરો. એની બુદ્ધિને ભમાવી દેવા અમે અમી વર્ષાવો. વૃત્ર દેવોનો મિત્ર બની જાય એવું કાર્ય કરવા કૃપા કરો. ભગવાન શ્રીહરિની ઈચ્છાથી, એમના અનુરોધથી અમે આપના ચરણે ભિક્ષા માગવા આવ્યા છીએ. હે ભવાની, હે વિશ્વેશ્વરી, કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. અમને વૃત્રના ત્રાસથી મુક્ત કરો. અમને અભય તો આપો. અમારા હૃદયમાં સાતા પ્રસરાવો. અમને સુખ આપો. એ વિશ્વજનની અમારા ઉપર કરુણા વરસાવો. વૃત્રને સંહારવા માટે તમે કારણભૂત બનો. તમારાથી કશું જ અજાણ્યું નથી. તમે મનુષ્યના વિચાર માત્રને જાણી જનારા વિચાર શક્તિ છો. તમે અમારું દુઃખ, સંતાપ, શોક જાણો છો. અમને અભય બનાવો. એમાં હે પરમેશ્વરી, અમને અભયત્વ આપો. વ્યાસજી બોલ્યા, દેવતાઓ તમારી ઈચ્છા પ્રમાણે થાવો. એમ કહી જગદંબા તુરત જ અંતર ધ્યાન થઈ ગયા. દેવતાઓ પ્રસન્ન બની હર્ષથી નૃત્ય કરવા લાગ્યા. રાજા જન્મેજય, દેવતાઓ અને ઇન્દ્ર હવે વૃત્રાસુર પાસે આવ્યા અને એમને આશ્રયસ્થાન આપવા વિનંતી કરવા લાગ્યા. ઇન્દ્રે હાથ જોડી વૃત્રને મૈત્રી સ્વીકારવા વિનંતી કરી. ઇન્દ્રે કહ્યું, હે મહાબલી, તમારી શક્તિનો પરિચય અમને મળી ગયો છે. અમે હવે તમારી સામે શસ્ત્રો ઉપાડવાનું સાહસ છોડી દીધું છે. તમે હવે અમને મિત્ર બનાવો. અમને આશ્રય સ્થાન આપો. અમે તમારી સેવા કરવા તત્પર છીએ. વ્યાસજી બોલ્યા, વિષ્ણુના અનુરોધ પ્રમાણે દેવતાઓ કૂટનીતિ અપનાવી રહ્યા હતા. તેઓ વૃત્રને ભોળવી મૈત્રી બાંધી સંમોહિત કરી પછી વધ કરવા માંગતા હતા. દેવોની પ્રાર્થના સાંભળી વૃત્ર પ્રસન્ન થયો. વૃત્ર બોલ્યો, દેવતાઓ, જો તમે સૂકા કે ભીના અસ્ત્ર દ્વારા, વજ્ર કે પથ્થર દ્વારા, ન દિવસ કે ન રાત્રે મારા ઉપર જો તમે આક્રમણ ન કરો તો હું તમારી મૈત્રી સ્વીકારવા તૈયાર છું. વ્યાસજી બોલ્યા, ઇન્દ્રનો વાતનો સ્વીકાર કરી વૃત્રે સ્વીકાર કર્યો. વૃત્રની વાતનો સ્વીકાર ઇન્દ્રે કર્યો. બંને વચ્ચે ધીમે ધીમે મૈત્રી વધવા લાગી. થોડા વર્ષમાં તો વૃત્ર ઇન્દ્રનો ગાઢ મિત્ર બની ગયો. ઇન્દ્ર પાણી પાયતો જ વૃત્ર પીવે એવી મિત્રાચારી થઈ ગઈ. ત્વષ્ટાએ પોતાના પુત્ર વૃત્રને ચેતવ્યો, પરંતુ વૃત્રે પિતાની વાત કાન ઉપર ન લીધી. રાજા જન્મે છે. એક દિવસ સંધ્યા સમયે વૃત્ર સમુદ્ર કિનારે હતો. ઇન્દ્રે વિચાર્યું કે દિવસ નથી, રાત પણ નથી, સમય વૃત્રને સહારા માટે ઉત્તમ છે. એના મનમાં તુરત જ વૃત્રને મારી નાખવાની તીવ્ર ઈચ્છા થઈ આવી, પરંતુ એણે ઈચ્છાને દબાવી દીધો. એમાં એણે સમુદ્રના મોજા જોયા. ઇન્દ્ર ચોંકી ઉઠ્યો, કારણ કે સમુદ્રના મોજા સૂકા પણ ન હતા કે ભીના પણ ન હતા. ઇન્દ્ર સાવધાન બન્યો. એણે તુરત જ ભગવતી જગદંબાનું સ્મરણ કર્યું. એના વજ્રમાં હવે શ્રીહરિ પ્રવેશી ચૂક્યા હતા. ઇન્દ્ર ફીણયુક્ત વજ્ર ઉઠાવી વૃત્ર ઉપર પ્રહાર કર્યો. વજ્રના પ્રહારથી વૃત્ર ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. દેવતાઓ હર્ષથી પાગલ બની ગયા. દેવતાઓને એકત્ર જો ઇન્દ્રે ભગવતી જગદંબાની સ્તુતિ કરી. દેવોએ પદ્મરાગમણીમાંથી દેવીની મૂર્તિ બનાવીને પોતાના મહાન ઉદ્યાનમાં દેવીની મૂર્તિની સ્થાપના કરી. તમામ દેવો સવાર, બપોર, સાંજે ભગવતીની ઉપાસના કરવા લાગ્યા. દેવોએ આ દેવીને શ્રીદેવી નામ આપ્યું. દેવોએ શ્રીહરિની પૂજા કરી. પછી દેવોએ વૃત્રાસુર સંહારનો ઉત્સવ ઉજવ્યો. દેવો, ગંધર્વો, કિન્નરો, યક્ષો, અપ્સરાઓ ઉત્સવમાં જોડાયા. ઇન્દ્રે સ્વર્ગ સંભાળ્યું, પરંતુ ઇન્દ્ર દ્વારા બીજી બ્રહ્મહત્યા થઈ હતી. વૃત્ર મહામુનિ ત્વષ્ટાનો પુત્ર હતો, બ્રાહ્મણ પુત્ર હતો. ઇન્દ્રના હાથે દગાથી એનો વધ થયો હતો અને એથી ઇન્દ્રને મહાપાપ વળગ્યો હતો. આ પૂર્વે પણ ઇન્દ્રે મહામુનિ ત્વષ્ટાના મહાતપસ્વી સત્યવાદી બ્રહ્મજ્ઞાની પુત્ર વિશ્વરૂપ ત્રિશિરાની હત્યા વિનાકારણ કરી હતી. ઇન્દ્ર પાપી છે, બ્રહ્મત્યારો છે. વાત હકીકત ચારે તરફ ફેલાઈ ગઈ. બ્રાહ્મણો, ઋષિઓ, તપસ્વીઓ, યોગીઓ ઇન્દ્રને છોડી ચાલ્યા ગયા. મહામુનિ ત્વષ્ટા પુત્રના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે રડ્યા. પુત્રના શબ પાસે જઈ બેસી ગયા અને પુત્રને વિધિવત સંસ્કાર આપવાની ક્રિયા શરૂ કરી. સ્નાન કર્યું, જળ હાથમાં લઈ ઇન્દ્રને શાપ આપ્યો. મારા પુત્રને પ્રલોભન આપી સઠતા આચરી છેતરી ઇન્દ્રે એને હણ્યો છે, તો હવે ઇન્દ્ર હવે દુઃખ ભોગવે. આ મારો શાપ છે ને આ શાપને કોઈ ટાળી શકશે નહીં. ત્યાર પછી ત્વષ્ટા તપસ્યા કરવા ચાલ્યા ગયા.
જન્મેજય બોલ્યા, આ શાપથી ઇન્દ્રની સી દશા થઈ? વ્યાસજી બોલ્યા, રાજા, મનુષ્ય હોય કે દેવ હોય કે દાનવ હોય, દરેકે કર્મ પ્રમાણે ફળ ભોગવવા જ પડે છે. કર્મના ફળને દૂર કરવાની શક્તિ કોઈમાં નથી. વૃત્રના વધથી ઇન્દ્રના તમામ મિત્રો, ઋષિઓ, ગુરુઓ, દેવતાઓ બધા જ એનાથી દૂર ખસી ગયા. ઇન્દ્ર નિસ્તેજ બની ગયો. ઇન્દ્ર ચારે તરફથી તિરસ્કાર પામ્યો. એની કીર્તિ નષ્ટ થઈ ગઈ. એના અંતરે અગ્નિ સળગવા લાગ્યો. પાપાગ્નિથી એ રીબાવા લાગ્યો, દાજવા લાગ્યો, સળગવા લાગ્યો. રાજા જન્મેજય ઇન્દ્ર વારંવાર મૂર્છિત થઈ જવા લાગ્યો. એ બેસુધ રહેવા લાગ્યો. સ્વર્ગની તમામ સંપત્તિ, કામધેનુ ગાય, ઐરાવત, હાથી, ઉચ્ચીશ્રવા, અશ્વ હોવા છતાં એને સુખ ન હતું. કીર્તિ નષ્ટ થવાથી એ શ્યામ અને રોગગ્રસ્ત બની ગયો. પોતાની પ્રિય અને સતી ભાર્યા સચી દ્વારા પણ એ સુખ ન મેળવી શક્યો. આખરે બ્રહ્મત્યારો ઇન્દ્ર સ્વર્ગ છોડી ચાલ્યો ગયો. ઇન્દ્રના જવાથી હવે ઇન્દ્રાસન ખાલી પડ્યું. ઇન્દ્ર વગરનું ઇન્દ્રાસન એક ક્ષણ પણ રાખી ન શકાય. ઇન્દ્રાસન ઉપર ઇન્દ્ર જોઈએ, જ્યાંથી દેવતાઓ ગભરાય. ઇન્દ્ર વગર વરસાદ પર્જન્ય બંધ થયો. અકાળ પડવા લાગ્યો. પૃથ્વી ત્રસ્ત બની ગઈ. સરિતાઓ સુકાવા લાગી. પશુ પક્ષી અને માનવો મરવા લાગ્યા. આથી દેવતાઓએ વિચાર વિમર્શ કરી પૃથ્વીના રાજા નહુષને ઇન્દ્રાસન ઉપર બેસાડ્યો. નહુષ ધર્મપ્રેમી, વિદ્વાન, શાસ્ત્ર સંપન્ન અને વીર હતો. ઇન્દ્ર બન્યો અને એનામાં રાજસી વૃત્તિ આવી ગઈ. પરિણામે વિષયાસક્ત બની ગયો. નહુષે સચીનું સૌંદર્ય અને ગુણ જાણ્યા હતા. સચી રૂપ સુંદરી હતી. નહુષ સચીને મેળવી લેવા ઈચ્છતો હતો. એણે દેવોને કહ્યું, હું ઇન્દ્ર છું, સચી ઇન્દ્રાણી છે. નિયમ અનુસાર ઇન્દ્રાણી ઇન્દ્રાસનને વરેલી હોય છે. એટલે સચી એ મારી સહયાસંગીની બનવું જ પડે છે. હું ઇન્દ્ર છું, મારું શાસન સ્વર્ગ અને પૃથ્વી પર છે. સચીને મારા અંતઃપુરે મોકલો, અન્યથા પરિણામ વિપરીત આવશે. વ્યાસજી બોલ્યા, નહુષની વાણીથી દેવતાઓ અને ઋષિઓ થરથરી ઉઠ્યા. નહુષ હવે નહુષ રહ્યો ન હતો, કામાંત બન્યો હતો. સચીને ભોગવવા માગતો તે વાત ખુલી થઈ ગઈ. એને દેવો છેતરાયા હતા, ઋષિઓ છેતરાયા હતા. નહુષે પોતપ્રકાશ એ જોઈ બધા થરથરી ઉઠ્યા. કારણ કે સચી સામાન્ય સ્ત્રી કે અપ્સરા ન હતી, એ તો દેવી હતી ને મહાસતી હતી. દેવો સચી પાસે જઈ શોક કરવા લાગ્યા. સચી નહુષની વાત જાણી શોક સાગરમાં ડૂબી ગઈ. સચી બોલી, હે બૃહસ્પતિ દેવ, તમે દેવગુરુ છો, તમે નહુષથી મને બચાવો. બૃહસ્પતિ બોલ્યા, દેવી ચિંતા ન કરો. નહુષ પાપાત્મા થયો છે, કામાંત બન્યો છે. હું તમને તેની પાસે નહીં જવા દઉં. તમારી રક્ષા કરવી, તમારા શિરને જાળવવું મારું કર્તવ્ય છે. નહુષ નર્કમાં જવાનો છે. આ નિશ્ચિત છે. હું તમને મારી સાથે પુત્રીવત રાખું છું. ઇન્દ્રાણી સચી પર ભગવતી કૃપા અને નહુષનું પતન. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહી નો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. વ્યાસજી બોલ્યા, રાજા જન્મેજય સચી બૃહસ્પતિના શરણે ગયેલી છે. વાતની જાણ થતાં નહુષ કામ અને ક્રોધથી પાગલ બની ગયો. એણે તુરત જ દેવતાઓને એકઠા કરી ગર્જના કરી, તમારા કારણે સચી પેલા મૂર્ખ બ્રાહ્મણના શરણે ગઈ છે. હું તમને માફ નથી કરવાનો. એ બ્રાહ્મણ કે જે પોતાને દેવગુરુ કહેરાવે છે એની એક કોડીની કિંમત પણ નથી. હું તમને બધાને ભયાનક શિક્ષા કરીશ અને તમારા અધિકારો છીનવી લઈશ. વ્યાસજી બોલ્યા, નહુષ ત્યારે કદરૂપો લાગતો તો કામથી ક્રોધ જન્મે છે, ક્રોધથી મોહ જન્મે છે, મોહથી મતિભ્રમ થાય છે અને મતિભ્રમ થવાથી સર્વનાશ થાય છે. રાજા નહુષ ઇન્દ્ર બનવાથી અભિમાની બન્યો હતો. એનામાં અભિમાન જાગતા જ એના પુણ્યોનો નાશ થયો હતો. પુણ્યનાશ થવાથી એ કામાસક્ત બન્યો હતો. સચીને ભોગવવા ઉત્સુક બન્યો હતો અને પરિણામે એની મતિ ભમી ગઈ હતી. રાજા નહુષનો ક્રોધ જોઈ દેવો ગભરાયા. એમણે હાથ જોડીને વિનંતી કરી, ચક્રવર્તી નહુષ, તમે ઇન્દ્ર છો, તમે મર્યાદા જાળવો. ધર્મને જાળવો. સચી ઇન્દ્રપત્ની છે, પરસ્ત્રી છે. પરસ્ત્રીને બળાત્કારે ભોગવવી ઘોર પાપ છે. કૃપા કરી તમે ધર્મમાં, ન્યાયમાં, સત્યમાં ધ્યાન આપો. નહુષ બોલ્યો, દેવતાઓ, સચી મારી પત્ની બને એમાં તમારી ભલાઈ છે. સચી પણ સુખી થશે. સચી મને મળશે તો જ મને શાંતિ અને સુખ મળશે. તમે જાઓ. વિનયથી સમજાવીને અથવા તો બળ પ્રયોગ કરીને સચીને મારી સયા સુધી લઈ આવો. દેવતાઓ બોલ્યા, ચક્રવર્તી ભલે જેવી તમારી ઈચ્છા. અમે ઇન્દ્રાણી ચંદ્રવતી ભલે જેવી તમારી ઈચ્છા. અમે ઇન્દ્રાણી સચીને શાંતિથી તમારી પાસે લઈ આવીએ છીએ. વ્યાસજી બોલ્યા, દેવતાઓ બૃહસ્પતિ પાસે ગયા. નહુષની કામશક્તિ તથા બળ પ્રયોગની વાત ગુરુને કઈ સંભળાવી. દેવોને સાંભળ્યા પછી બૃહસ્પતિ દ્રઢતાથી બોલ્યા, સચી તો મહાસતી છે, એ મારે શરણે છે. પરંતુ જો નહુષ કોપાયમાન થાય તો એ સચીને બળથી ઉઠાવી જઈ શકે છે. માટે આપણે બુદ્ધિપૂર્વક મધ્યમ માર્ગ અપનાવી હાલ પૂરતો છુટકારો મેળવવો જોઈએ. વ્યાસજી બોલ્યા, બૃહસ્પતિએ સચીને એક યુક્તિ બતાવી. ત્યાર પછી સચીને સાથે લઈ તમામ દેવો નહુષ પાસે આવે. સચીને જોતા જ નહુષને અપાર આનંદ થયો. સચી બોલી, મહારાજ નહુષ, હું તમારી સેવા કરવા તૈયાર છું, પરંતુ હું નથી જાણતી કે મારા પતિદેવ હજી જીવે છે કે મૃત્યુ પામ્યા છે. સંભવ છે કે જીવિત હોય તો પછી એક પતિ હોવા છતાં હું તમારી સાથે સી રીતે જોડાઈ શકું? ચક્રવર્તી નહુષ, જો તમે હવે મને
અનુજ્ઞા આપો તો હું જાણી લઉં કે મારા પતિ જીવે છે કે નથી જીવતા. મને થોડો સમય આપો. જો ઇન્દ્રનું અવસાન થયું હશે તો હું તમને સ્વીકારી લઈશ. વ્યાસજી બોલ્યા, સચીની વાત નહુષને વ્યવહારુ લાગે. એણે સચીને થોડી મુદ્દત આપી. સચી દેવોને લઈ ભગવાન શ્રીહરિ પાસે વૈકુંઠમાં ગઈ. તમામ દેવોએ સાથે મળી સચીને અગ્રસર કરી ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી. શ્રીહરિ સચીનું દુઃખ જોઈ દ્રવિત બન્યા. સતી ધર્મ જાળવતી સચીને દેવાધિદેવે ધન્યવાદ આપ્યા અને કહ્યું, દેવતાઓ અને સચી સાંભળો. ઇન્દ્ર તોષ્ટાના શાપથી ગ્રસ્ત છે. ઇન્દ્રને બે બ્રહ્મ હત્યા લાગી છે. જ્યાં સુધી આ હત્યાઓનું નિવારણ ન થાય ત્યાં સુધી ઇન્દ્ર પવિત્ર ન બની શકે. ઇન્દ્રને તમામ પાપમાંથી મુક્ત બનવા માટે અશ્વમેધ યજ્ઞ કરવો જોઈએ. આ મહાન અને પાવન યજ્ઞથી ઇન્દ્રના તમામ પાપો નાશ પામશે, પવિત્ર બનશે. એના કર્મફળો પણ નાશ પામશે અને ફરી ઇન્દ્રાસનનો અધિકારી બનશે. અશ્વમેઘ યજ્ઞથી ભગવતી જગદંબા બ્રહ્મહત્યાના પાપોનો નાશ કરશે. તો એ દેવો તમે અને સચી ભગવતીની આરાધનામાં સંલગ્ન બનો. ભગવતીની કૃપાથી સચી પોતાના પતિને મેળવશે. ભગવતીની કૃપાથી જ નહુષનો વિનિપાત થશે. ઇન્દ્ર પણ અશ્વમેઘ યજ્ઞ અને જગદંબાની કૃપાથી પાપમુક્ત બનશે. એમાં કોઈ સંશય નથી. વ્યાસજી બોલ્યા, બૃહસ્પતિને આગળ કરી દેવો સચી સાથે કૈલાસ ઉપર આવ્યા. ઇન્દ્ર એમને જોઈ જળમાંથી બહાર આવ્યો. બૃહસ્પતિ અથી ઇતિ સુધી કથા એને સંભળાવી. પછી તમામ દેવોએ સાથે મળી અશ્વમેઘ યજ્ઞ સંપન્ન કર્યો. આ યજ્ઞમાં સ્વયં શ્રીહરિ પધાર્યા અને ઇન્દ્રની બ્રહ્મત્યાના પાપના ટુકડા કરી વૃક્ષો, નદીઓ, પર્વતોને, નારીઓને સોંપી દીધા. આ રીતે ઇન્દ્ર શુદ્ધ થયો. શ્રીહરિના અનુરોધથી સમયની પ્રતીક્ષા કરતો એ જળમાં જ રહ્યો. કમળની દાંડલીમાં એ છુપાયો. આથી સચીના દુઃખનો કોઈ અંત આવ્યો નહીં. ઇન્દ્રના વિરહથી વ્યાકુળ હતી તો નહુષના ભયથી પણ વ્યાકુળ હતી. એણે હાથ જોડી બૃહસ્પતિજીને કહ્યું, દેવ, મારા દુઃખનો અંત ક્યારે આવશે? સી રીતે આવશે? ગુરુદેવ, મને માર્ગ બતાવો, માર્ગ બતાવો. બૃહસ્પતિ બોલ્યા, સચી શાંત થા. તું જગત જનેતા ભગવતી જગદંબાની આરાધના કરે. એની કૃપાથી તારા પરિતાપનો નાશ થશે. તને તમામ સુખ, પતિ સુખ, ઇન્દ્રાણી પદ પણ દેવીની કૃપાથી જ મળશે. વ્યાસજી બોલ્યા, ઇન્દ્રાણી સચીએ ગુરુ પાસેથી દેવીનો મંત્ર મેળવ્યો, પૂજા વિધિ મેળવીને ત્યાર પછી સમ્યક પ્રકારથી શાંત ચિત્તે જગદંબાની આરાધના શરૂ કરી. એણે અન્ન છોડી દીધું. એને સમયનું ભાન ન રહ્યો. ભગવતી મય બની ગઈ. આખરે કરુણામયમાં પ્રસન્ન થયા. શ્રીહંસ ઉપર બેસી કોટી સૂર્યની જેમ પ્રકાશતા ભગવતી સચી સામે પ્રગટ્યા. માના હાથમાં પાસ હતો, અંકુશ હતો, બે હસ્ત વરદ મુદ્રા ધારણ કરેલ હતા. માનું લાસ્ય અનર્ગળ અઢળક અઢળક હતું. માના નુપુરો રણઝણી રહ્યા હતા અને માના કંગનો ખડકી રહ્યા હતા. માના વદન કમળ પર તેજવલયો ચક્રાકાર ઘૂમી રહ્યા હતા. માની હથેળીઓમાંથી કુમકુમ ખરી રહ્યું હતું. પ્રસન્ન પ્રસન્ન બનેલા માં સચી સામે આવી બોલી ઉઠ્યા, ઇન્દ્રપ્રિયા સચી, હે તન્વી કોમાલાંગી, તારી ભક્તિથી, તારી શ્રદ્ધાથી હું પ્રસન્ન બની છું. તું ઈચ્છિત વર માગ. સચીએ માના ચરણે માથું ઢાળ્યું. માં, મને મારો પતિ આપો. હું પતિ વિયોગે જળ વિનાની માછલી જેવી છું. માં, પાપી કામાન નહુષ મને સંતાપે છે. માં, મને દૃષ્ટથી બચાવો. દેવી બોલ્યા, કમલાક્ષી સચી, તું આ મારી સેવિકા સાથે માનસરોવર પર જ્યાં ત્યાં મારી એક મૂર્તિ છે. લોકો એ મૂર્તિને વિશ્વકામા કહે છે. સચી, તને ઇન્દ્ર ત્યાં મળશે. બાકી રહી નહુષની વાત, તો એ વિશાલાક્ષી નહુષનું પતન હવે સાવ નજીક છે. નહુષ ઇન્દ્રાસનથી થોડા સમયમાં ચ્યુત થશે. વ્યાસજી બોલ્યા, ત્યાર પછી માની સેવિકા સાથે સચી માનસરોવરે ગઈ. ત્યાં જગદંબાની મૂર્તિ વિશ્વકામાના દર્શન થયા. પછી સચીનો મેળાપ ઇન્દ્ર સાથે થયો. સચી પતિને જોઈ પ્રસન્ન બની ગઈ. એણે ઇન્દ્રને નહુષની કામાંતતાની વાત કરી. નહુષના દુષ્ટ પાપી મનોવિચારો ઇન્દ્રને જણાવ્યા. ઇન્દ્ર બોલ્યો, વરાનને, હું તને એક ઉપાય જણાવું છું, જેનાથી તારા શીલની રક્ષા તું કરી શકીશ. રાજા નહુષ પાપી છે. જ્યારે તને મેળવવાની ઈચ્છા કરે ત્યારે તારે એને છેતરવાનો છે. તારે એને કહેવાનું છે કે ચક્રવર્તી, હું તમારા ભવને આવવા ઉત્સુક છું. તમે મને તેડવા માટે એવી એક સવારી મોકલો કે એવી સવારી જગતમાં હજુ સુધી કોઈએ જોઈ ન હોય. હે રાજા નહુષ, તમે 4 પવિત્ર ઋષિઓને મારી પાલખી ઊંચકવા મોકલો. બસ તારે એટલું કરવાનું છે. પછી બાકીનું કામ ભગવતી મહામાયા સંભાળી લેશે. વ્યાસજી બોલ્યા, સચીને ઇન્દ્રની યુક્તિ ગમી ગઈ. સ્વર્ગમાં આવી પહોંચી એવા સમાચાર મળતા જ નહુષ પ્રસન્ન બની ગયો. નહુષ બોલ્યો, એ સચી, તું હવે મારી ઈચ્છા પૂર્ણ કર. સચી બોલી, રાજા, તમે પ્રથમ મારી ઈચ્છા પૂર્ણ કરો. નહુષ બોલ્યો, તારી ઈચ્છાને પૂર્ણ કરવા હું તૈયાર છું. બોલ રંભોરું, શું છે તારી ઈચ્છા? સચી બોલી, મહારાજ, હું તમારે ત્યાં આવું ત્યારે શુદ્ધ પવિત્ર બનીને માગું છું. ઇન્દ્ર દ્વારા હું ભોગવાઈ ચૂકી હોવાથી અપવિત્ર બની છું. મારે શુદ્ધ થવું જોઈએ. મહાન તપસ્વીઓ મને પાલખીમાં ઊંચકી તમારા ભવને પહોંચાડે તો હું પવિત્ર બની જાઉં. વિશુદ્ધ બનેલી હું તમારી એકસાઈની બની શકું. વ્યાસજી બોલ્યા, જેની મતિ નાશ પામી છે એવા નહુષે સચીની વાત સ્વીકારી લીધી. નહુષ કામાતુર હતો. એણે કહ્યું, હે તન્વી, વિશ્વના શ્રેષ્ઠ મુનિઓ તારી પાલખી ઊંચકશે. હું સ્વયં પાલખીમાં બેસી તને તેડવા આવીશ. સચી બોલી, મહારાજ, તમે સ્વયં પાલખીમાં બેસીને આવશો તો મને વિશેષ આનંદ થશે. વ્યાસજી બોલ્યા, રાજા નહુષે કશો વિચાર કર્યા વગર 4 મહામુનિને તુરત જ તેડા. એમને કહ્યું, મહર્ષિ, તમારે મારી પાલખી ઊંચકવાની છે. મારી પ્રિયતમાને પ્રસન્ન કરવા માટે તપોનિધિઓ, તમે મારું આટલું કામ કરો. વ્યાસજી બોલ્યા, મહર્ષિ અગસ્ત્ય સહિત 4 મહામુનિઓ પાસે પાલખી ઊંચકાવી. નહુષ એમાં બેઠો ને મહર્ષિઓને જલ્દી દોડવા આજ્ઞા આપવા લાગ્યો. વૃદ્ધ મહર્ષિઓ
દોડી શકતા ન હતા, એટલે કામ અને ક્રોધથી જેની બુદ્ધિ નાશ પામી છે. નહુસે મહર્ષિ મહામુનિ અગસ્ત્યના માથા પર લાત મારીને સર્પ સર્પ બોલવા લાગ્યા. નહુસના મનમાં, ચિત્તમાં, બુદ્ધિમાં, નસે નસમાં ફક્ત સચી જ રમતી હતી, એટલે ઉતાવળો થતો હતો અને વારંવાર સર્પ સર્પ અર્થાત ચાલો ચાલો, દોડો દોડો એમ બોલતો હતો તથા અગસ્ત્યના માથા પર લાત મારતો હતો. આથી ક્રોધે ભરાયેલા મહામુનિ અગસ્ત્ય નહુસને શાપ આપ્યો. અગસ્ત્ય બોલે, અરે દુષ્ટ નહુસ, તું રાજા નથી, તું સર્પ છે, સર્પ. જા, તું પૃથ્વી પર સર્પ યોનિમાં જન્મ લઈને અનેક હજાર વર્ષ સુધી અપાર કષ્ટ ભોગવ. દ્વાપરમાં મહારાજા ધર્મરાજ યુધિષ્ઠિર દ્વારા તારો ઉદ્ધાર થશે. ત્યાં સુધી તું અજગર બનીને પૃથ્વી પર અધમ જીવન જીવ. વ્યાસજી કહે છે, શાપ મળતા જ નહુસ અજગર બની પૃથ્વી પર પટકાયો. આ ઘટના, આ પ્રસંગ નજરે જોઈ દેવગુરુ બૃહસ્પતિ માનસરોવર પહોંચ્યા અને દેવરાજ ઇન્દ્રને સ્વર્ગમાં તેડી લાવ્યા. ઇન્દ્ર હવે ઇન્દ્રાસનને પામ્યો તથા સચી પતિને પામી. નહુસનું ઘોર પતન થયું. રાજા જન્મેજય, મનુષ્ય પોતાના શુભ કે અશુભ કર્મનું ફળ ભોગવવું જ પડે છે. કર્મફળને કોઈ ટાળી શકતું નથી. નેક્સ્ટ હવે ત્રિવિધ કર્મ, યુગ ધર્મ, તીર્થ અને ચિત્ત સુધી વ્યાસજી સમજાવે છે. અધ્યાય 10, 11, 12, 13 આવશે. શ્રીમદ દેવી ભાગવત કથા અધ્યાય 9 સમાપ્ત. સ્કંદ 6.